નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. નસવાડી ટાઉન વિસ્તારમાં એમજીવીસીએલની ચાલી રહેલ કામગીરી દરમિયાન અંડરગ્રાઉન્ડ લાઇન નાખવાની કામગીરી ચાલી રહી છે. જે દરમિયાન કોન્ટ્રાક્ટર દ્વારા પંચાયતના પીવાના પાણીની લાઇનમાં ભારે ભંગાણ સર્જાતા લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. નસવાડી ટાઉન વિસ્તારમાં અલગ અલગ જગ્યાએ એમજીવીસીએલની અંડરગ્રાઉન્ડ પાઇપલાઇન નાખવાની કામગીરી ચાલુ રહી છે. મોટા મશીનો દ્વારા જમીનમાં ડ્રિલિંગ કામ થતાં પંચાયતના પીવાના પાણી અને ગટર લાઇનમાં તૂટફૂટ સર્જાય છે. આ કારણે છેલ્લા 24 કલાકથી ઘણા વિસ્તારમાં પાણી પુરવઠો બંધ છે અને સ્થાનિકોએ ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. સ્થાનિકોએ આક્ષેપ કર્યા છે કે કોન્ટ્રાક્ટર દ્વારા નુકસાન થયેલા પાઇપની રિપેરિંગ માટે કોઈ પગલાં લેવામાં આવતા નથી. નસવાડી ગ્રામ પંચાયત દ્વારા કોન્ટ્રાક્ટરને નોટિસ આપી પાઇપલાઇનની મરમ્મત તાત્કાલિક કરવા અંગે સૂચના અપાઈ છે. સ્થાનિકોની માંગ છે કે પાણીની સમસ્યા વહેલી તકે દૂર કરવામાં આવે.